બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 16 કલાકના ગાળામાં 4 મોટી આગની ઘટનાઓ બનવા પામી હતી, જેને લઈ થરાદ તાલુકા ફાયર બ્રિગેડને આખી રાત દોડતું કરી દીધું હતું। થરાદ નગરમાં આગની પ્રથમ ઘટના નગરપાલિકાના ડમ્પિંગ સાઇટમાં બનવા પામી હતી કે જેમાં નગરપાલિકાના ફાયર ટીમ આગ પર કાબુ મેળવ્યો હતો। તો બીજી ઘટનામાં થરાદમાં જ મોડી રાત્રે 11:15 ડિસ્કવરી કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિક શોરૂમમાં આગ લાગી હતી કે જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી 90% માલ સામાન બચાવી લેવાયો હતો। આ બીજી ઘટના વહેલી સવારે 3:55 ભારતમાલા બ્રિજ નીચે બિકાનેરથી મોરબી જતા માટી ભરેલા ટ્રેલરમાં લાગી હતી। ત્યારે સૌથી ગંભીર ઘટના સવારે 4:34 નવા બની રહેલા 4 લેન હાઈવે પર બનવા પામી હતી કે જ્યાં એક ટ્રેલર અને એડિબલ ઓઇલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી। ઓઇલ રોડ પર ફેલાતા આગે 500 મીટર સુધીનો વિસ્તાર આવરી લીધો હતો। 1.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો, પરંતુ ટેન્કરનું કેબિન અને ટાયર બળીને ખાક થઈ ગયા હતા। આ ઘટનામાં ડ્રાઈવર 30% દાઝી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે મિની ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝર સાથે તમામ ઘટનાઓમાં ત્વરિત કાર્યવાહી કરી મોટી જાનહાનિ થતી અટકાવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।